સ્માર્ટફોન એક એવું સાધન છે જે દિવસના મોટા ભાગનો સમય લોકો પાસે હોય છે, જેનો ઉપયોગ વ્યક્તિગત તેમજ વ્યવસાયિક કાર્ય માટે થાય છે। સામાન્ય રીતે લોકો કામ પર હોય ત્યારે અથવા તો જ્યારે તેમની પાસે એડેપ્ટર ન હોય ત્યારે લેપટોપનો ઉપયોગ કરીને પોતાનો મોબાઈલ ચાર્જ કરે છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે લેપટોપથી મોબાઈલ ચાર્જ કરવો યોગ્ય છે કે નહીં? તો આજના નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત તમને જણાવીશ કે મોબાઈલ, લેપટોપ કે પીસીમાં ચાર્જ કરવો જોઈએ કે નહીં। ખરેખર તમારે તમારા સ્માર્ટફોનને તેના મેઇન ચાર્જરથી જ ચાર્જ કરવો જોઈએ, પરંતુ જો તમારી પાસે ચાર્જર ન હોય અને તમારો ફોન સ્વિચ ઓફ થવાનો હોય અને તમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ ના હોય તો તમે લેપટોપથી ફોન ચાર્જ કરી શકો છો, પરંતુ વારંવાર આવું ના કરવું જોઈએ। જો તમે નિયમિતપણે લેપટોપનો ઉપયોગ કરીને તમારા ફોનને ચાર્જ કરો છો તો ફોનની બેટરી પર નેગેટિવ અસર પડે છે, તેમજ લેપટોપનો USB પોર્ટ સામાન્ય રીતે ફોનના ચાર્જર કરતાં ઓછો શક્તિશાળી હોય છે, તેથી ફોન ચાર્જ કરવામાં વધુ સમય લાગી શકે છે। આ ઉપરાંત ઓવરહીટિંગની સમસ્યા પણ સર્જાય છે, જેથી તમારો ફોન વધારે ગરમ થઈ શકે છે અને બંને સાધનોને નુકસાન પહોંચાડી શકે છે। લેપટોપથી ફોન વારંવાર ચાર્જ કરવાથી ફોનની બેટરી પણ જલ્દી ઉતરી જાય છે,